ચીનમાંથી એચએમપીવી વાયરસના ભારતમાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં એચએમપીવી વાયરસનો બીજો કેસ સામે આવ્યો છે. તો અમદાવાદ પછી પ્રાંતિજમાં એચએમપીવી વાયરસનો કેસ સામે આવ્યો છે. એચએમપીવી વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ નોંધાયો છે. તો હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં 8 વર્ષનું બાળક સારવાર હેઠળ છે. તો પ્રાંતિજ તાલુકાના ગામનું બાળક સારવાર હેઠળ છે. તો બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો છે. તો સાબરકાંઠા જિલ્લામાં એચએમપીવી વાયરસનો કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તો ઉલ્લેખનીય છે કે ચીનના ખતરનાક વાયરસ એચએમપીવીનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં નોંધાયો હતો. શંકાસ્પદ ગણાતા 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને ગત 24 ડિસેમ્બર 2024ના રોજ દાખલ કરાયો હતો. તો આ બાળકનો રિપોર્ટ 26 ડિસેમ્બર આવી ચૂક્યો હતો, પરંતુ હોસ્પિટલ સત્તાવાળાએ આ વાત અત્યાર સુધી કેમ છુપાવી રાખી એ પણ તપાસનો વિષય બન્યો છે. તો હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા મોટી બેદરકારી દાખવવા બદલ એએમસી આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો પણ માંગ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.